નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારના બાગાયતી વિભાગની એક મહત્વપૂર્ણ યોજના વિશે વાત કરવાના છીએ। આ યોજનાનું નામ છે બોરવેલ સબસિડી સહાય યોજના। મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને બોરવેલ કરવા માટે રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। વર્ષ 2026 અને 27 માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જાણશું, પરંતુ તે પહેલા જો તમને વિડીયો ગમે તો તેને લાઈક કરી દેજો, શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે આ યોજનાનો મુખ્ય હેતુ શું છે। મિત્રો, ખેડૂતોના ખેતરમાં ઉભેલા પાકને જો સમયસર પિયત મળી રહે તે માટે બોરવેલની જરૂરિયાત ઊભી થાય છે। પણ ખાસ કરીને ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પાણીની જરૂર પડે છે। આથી ખેડૂતો પોતાના ખેતરમાં બોરવેલ કરાવી શકે તે હેતુથી ગુજરાત સરકારના બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। મિત્રો, હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે। તો મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ખેડૂતો ખાતેદારોને મળશે કે જેઓ ઓઇલ પામનું વાવેતર કરે છે। ખેડૂત એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય વર્ગના હોય, જો તેઓ ઓઇલ પામની ખેતી કરતા હોય તો આ યોજનાનો લાભ મેળવી શકે છે। જો જમીન સંયુક્ત ખાતેદારીમાં હોય તો તેવા કિસ્સામાં કોઈ એક જ ખેડૂતને યોજનાનો લાભ મળશે અને અન્ય ખાતેદારોની લેખિત સંમતિ પણ આપવી ફરજિયાત રહેશે। જો કોઈ ખેડૂત પાસે એક કરતાં વધુ ખાતા હોય તો પણ તે માત્ર ને માત્ર એક જ ખાતા માટે આ સહાય મેળવી શકે છે। હવે મિત્રો, વાત કરીએ કે મળવાપાત્ર રકમ વિશે। મિત્રો, ખેડૂતોને બોરવેલ કરવા પાછળ જે કુલ ખર્ચ કર્યો હશે તેના 50% લેખે સહાય આપવામાં આવશે, પરંતુ આ સહાય વધુમાં વધુ રૂપિયા 50,000 સુધીની મર્યાદિત રહેશે। એટલે કે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 50,000 આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે આપવામાં આવશે અને સહાયની રકમ મિત્રો અત્યારે સીધી જ ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અને મહત્વની વાત એ છે કે આ યોજનાનો લાભ આજીવન માત્ર એક જ વખત મળશે। એકવાર લાભ લીધા પછી ફરીથી આ યોજનાનો લાભ મળી શકશે નહીં। હવે વાત કરીએ ને આપણે અરજીની પ્રક્રિયાની, તો આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2026 અને 27 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે જાણીએ કે અરજી માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે। તો તેની અંદર મિત્રો આધાર કાર્ડ, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલો ચેક, 7, 12 અને 8 ઉતારાની નકલ, એસસી અને એસટી કેટેગરીના ખેડૂતો માટે જાતિનો દાખલો, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્ર અને દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અને વન અધિકાર ક્ષેત્ર લાગુ પડતો હોય તો સંબંધિત પ્રમાણપત્ર અને બોરવેલ કરાવ્યાનું બિલ અને અન્ય આધાર પુરાવા, આટલા ડોક્યુમેન્ટ આ યોજનાની અંદર જરૂર પડશે। મિત્રો, જ્યારે પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવા માટે કહેવામાં આવે ત્યારે ઉપર જણાવેલા તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે। તો મિત્રો, બાગાયતી વિભાગની આ યોજના ઓઇલ પામની ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। આ યોજના હેઠળ ખેડૂતોને બોરવેલ કરાવવા માટે રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે। જો વિડીયો ગમ્યો હોય ને તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ પર નવા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવી નવી યોજનાની માહિતી તમને
અચૂક અને જરૂર મળી રહે. ફરી મળશું મિત્રો નવી યોજનામાં. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.